ઘરમાં કોઈક શાક ન હોય અને ટિફિન કે બાળકોના લંચ બોક્સ માટે ઝટપટ કોઈ શાક બનાવવું હોય તો સૌથી પહેલાં બધાને જ આ શાક બનાવવાનું યાદ આવે. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી ચટાકેદાર બટાકાની કાતરીનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. માત્ર બટાકાની સાથે રસોઈમાં હોય એ જ બેઝિક મસાલા વાપરીને બનાવી શકાય એવું આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર લાગે અને ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે 5 મોટી સાઇઝના બટાકાની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. હવે એને પાતળી ચિપ્સમાં કાપી લઈએ. હું તમને એક બટાકો કાપીને બતાવી દઉં છું, બાકીના પણ એ જ પ્રમાણે કાપી લેશું. આવી એક સરખી લાંબી અને પાતળી ચિપ્સ પડે એ પ્રમાણે દરેક બટાકા કાપી લઈશું. બટાકા કાપી લીધા બાદ એની ચિપ્સને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈને ચાળણીમાં નીતારી લીધી. આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને એમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરું છું અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન હિંગ અને થોડા કડી લીમડાના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં બટાકાની ચિપ્સ ઉમેરું છું. એને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે થોડીવાર માટે ફ્રાય પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું, કારણ કે અહીં આ બટાકા કાચા લીધા છે, માટે એને ઢાંકીને થવા દઈશું. જ્યાં સુધી બટાકાની ચિપ્સ સારી રીતે શેકાઈને બફાઈ ન જાય ત્યાં સુધી એને ઢાંકીને થવા દઈશું. વચ્ચે થોડી વારે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું, એટલે ફ્રાયપેનના તળિયામાંથી બટાકાની ચિપ્સ દાજી ન જાય. હવે થોડીવાર પછી બટાકાની ચિપ્સ શેકાઈને થોડી નરમ થઈ ગઈ, માટે આ ટાઈમ પર એમાં મસાલા ઉમેરું છું. 1 ટીસ્પૂન વાટેલા આદુ મરચાંવાળો લીલો મસાલો અને 1 ટીસ્પૂન ભરીને વાટેલું સૂકું લસણ. ફ્રાયપેનમાં વચ્ચેથી બટાકાની ચિપ્સ સાઈડમાં ખસેડીને જગ્યા બનાવી ત્યાં આ બંને લીલા મસાલા લઈને થોડીવાર માટે શેકી લઈએ. બેઝિક મસાલામાં 1+અડધી ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને શાકનો કલર મસ્ત લાલ ચટક દેખાય એ માટે અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરું છું. હવે દરેક મસાલા બટાકાની ચિપ્સમાં સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં મસાલા સારી રીતે મિક્સ કરી લીધા એટલે બટાકાની ચિપ્સ હવે લાલ ચટક દેખાય છે. હવે ફરી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને બટાકાની ચિપ્સ કૂક કરી લઈએ, એટલે એમાં ઉમેરેલા મસાલાની કચાશ પણ દૂર થઈ જાય. આમાં જેમ જેમ બટાકા શેકાઈને કૂક થશે તેમ શાકની ક્વોન્ટિટી પણ પહેલાં કરતાં ઓછી દેખાશે. જ્યાં સુધી બટાકા સારી રીતે ચરીને નરમ ન થઈ જાય ત્યાં સુધી એને ઢાંકીને થવા દઈશું. વચ્ચે થોડી વાર પછી ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. આમાં જેમ જેમ બટાકા શેકાશે તેમ ચિપ્સની ઉપરનું લેયર થોડું ક્રિસ્પી થશે. માટે કોરું શાક બનાવીએ એમાં તેલ થોડું વધારે ખપે. તેલ ઓછું નાખવામાં આવે તો મસાલા તરત જ દાજી જાય. હવે ગેસ ફ્લેમ થોડી લો તરફ રાખીને આ શાક ઢાંક્યા વગર જ થવા દઈએ. એમાં થોડી વારે હલાવતા રહેવું. આશરે 4 થી 5 મિનિટ માટે શાક ઢાંક્યા વગર થવા દીધું, એટલે દરેક ચિપ્સ સારી રીતે શેકાઈ ગઈ અને ઉપરથી થોડી ક્રિસ્પી પણ થઈ ગઈ. એટલે કે હવે આ શાક તૈયાર છે, માટે એમાં થોડી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. ત્યાર પછી ગેસ ફ્લેમ બંધ કરીને ગરમા ગરમ બટાકાની ચિપ્સનું શાક સર્વ કરું છું. શાક સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી ઝીણી કાપેલી કોથમીર નાખું છું. ઉપર વચ્ચે એક લીંબુની ચીરી મૂકું છું, એટલે શાક ખાતી વખતે એમાં લીંબુનો રસ ઉમેરી શકાય. સુપર ટેસ્ટી ગરમા ગરમ ગુજરાતી રીતથી બનાવેલું બટાકાની ચિપ્સનું શાક તૈયાર છે. જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક તમે આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી ચટાકેદાર બનશે. બાળકોની સાથે ઘરમાં બધાને જ પસંદ આવે એવું આ શાક બપોરના કે સાંજના ટાઈમ પર ગરમા ગરમ રોટલી, ભાખરી,
પરોઠા કે પૂરી સાથે પણ ખાઈ શકાય. ગુજરાતી દાળ ભાત કે દાળ ઢોકળી સાથે પણ આ શાક ખાવાની મજા પડી જાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.